ગુજરાતમાં હવે શરૂ થઈ ગયો છે શિયાળો, ત્યારે એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું છે તો ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું છે। અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે તો નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો વડોદરામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો હજુ 7 દિવસ ઠંડીનો રાઉન્ડ રહી શકે છે। 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીની આગાહી સામે આવી છે। વાવ થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે। વાવ થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે। 2 મહિના વીતવા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી તો વાવના ભાટવડથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો સ્થાનિકોને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે તો વિદ્યાર્થીઓ શાળામાં જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, પૂર જે છે તે ક્યારનું જતું રહ્યું તેમ છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી, લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, શું પરિસ્થિતિ? ચોક્કસ 2 મહિના જેટલો સમય થવાયો છે, પરંતુ જે નવો જિલ્લો બન્યો છે વાવ થરાદનો, તે વાવ તાલુકાના ભાટવડથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર અત્યારે પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી ખાસ કરીને ગામ લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો આ દૂષિત પાણીમાંથી નીકળી રહ્યા છે। વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે। હજુ પણ જે ડેડાવા ભાટવર ગામના અનેક જે ક્ષેત્રો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત જે વાવ તાલુકાનો ભાટવરથી ડેડાવા રોડ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે। જી કિશોર, જે આસપાસના ગામડાઓ છે શું તેમનો સંપર્ક તૂટ્યો છે? લોકોને ત્યાં આગળ જવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? શું પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી? તો પાણી નીકાળવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અનેક જગ્યાઓ ઉપર પાઇપો લગાવીને મોટરોથી પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ અમુક એવા જે ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં અત્યારે પણ પાણી છે અને ખાસ કરીને જે વાવના ભાટવડથી ડેડાવા તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર 3 ફૂટ જેટલા પાણી હોવાના લીધે વાહનો તો પસાર થઈ શકે છે, પરંતુ જે લોકો ચાલતા જતા હોય છે ક્યારેક આ રસ્તા ઉપરથી બાળકો જ્યારે શાળાએ પહોંચતા હોય છે તો બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને નાના વાહનો જે છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અનેકવાર ગામ લોકો દ્વારા રજૂઆતો વહીવટીતંત્રને કરવામાં આવી છે। વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ 2 મહિના વીતવા છતાં પણ હજી આ પાણી નિકાલ ન થતા ગામ લોકો તેમજ જે શાળાના બાળકો છે મુશ્કેલી ભોગવી રહ્યા છે। સંધ્યા કિશોર, જે પ્રમાણે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, શું સ્થાનિક તંત્રમાંથી કોઈ પણ ત્યાં આગળ મુલાકાત લેવા અથવા તો સ્થળનું નિરીક્ષણ કરવા માટે આવ્યું છે? કોઈ અધિકારી, કોઈ નેતા, કોઈ ધારાસભ્ય તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી છે? ચોક્કસથી વાવ તાલુકાનું ભાટવર અને જે ડેડાવા ગામ છે ત્યાં આગળ ભાજપના અનેક નેતાઓ હોય કે પછી કોંગ્રેસનું ડેલિગેશન હોય, તમામ લોકો ત્યાં મુલાકાત માટે પણ ગયા હતા અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ મુલાકાત માટે ગયા હતા। ગામ લોકોને ખાતરી પણ આપી હતી અને ખાતરી આપ્યા બાદ પાણી નિકાલ માટે મોટરો તેમજ પાઇપોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી। અનેકવાર ખાતરીઓ આપવામાં આવી છે, પરંતુ પાણી ન ઓસરતા અત્યારે પણ ગામ લોકોમાં રોષનો માહોલ છે। સંધ્યા જી કિશોર, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। ત્યાંના સ્થાનિક કાંતિભાઈ જોડાઈ ગયા છે। કાંતિભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સૌથી પહેલા તો સ્વાગત છે। કાંતિભાઈ, હવે વાવ થરાદમાં આપના જે વિસ્તાર છે તેમાં કયા પ્રકારની પરેશાનીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે? બેન, અત્યારે ખેતરોમાં પાણી ભરેલા છે, વાવેતર શિયાળું પણ અમારે થઈ શકે એમ તેમ નથી અને અમારે ભાટવડથી ડેડાવા રોડ બિલકુલ બંધ છે અને બાળકોને કમરસમા પાણીમાં બેન શાળાએ ભણવા માટે મજબૂર બન્યા છે। કાંતિભાઈ, એટલે કેટલા પાણી ભરાયેલા છે અને લોકોને કેટલી સમસ્યા થઈ રહી છે? શું બાળકો શાળાએ જઈ શકે છે? શું સમસ્યા?
બાળકો શાળાએ જઈ શકતા નથી, એમને કમરસમો પાણી છે બેન અત્યારે, અને બાળકોને કોઈ ટ્રેક્ટરની અંદર બેસાડી અને આપણે આ બાજુ શાળાએ મૂકવા માટે ઘણા વાલીઓ આવે છે, અને હજુ સુધી તંત્ર કોઈ આમાં જાગૃત નથી, પાણીનો કોઈ બેન નિકાલ નથી હજુ સુધી, અને હજુ સુધી ખેતરોમાં ખેડૂતોને પાણી પડેલા છે, અને એકદમ શિયાળુ પાક પણ અમે લઈ શકતા નહીં, અમારું ચોમાસું પણ બેન નિષ્ફળ ગયું છે, અને શિયાળુ પાક અમે લઈ જવાના નથી. આ કારણે સરકાર તરફથી આજ દિવસ સુધી કોઈ અમને ₹1 સહાય પણ મળી નથી. જી કાંતિભાઈ, એટલે સરકાર તરફથી, તંત્ર તરફથી કોઈ હાજર ત્યાં આગળ થયું છે જેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હોય, આશ્વાસન આપવામાં આવ્યું હોય કે પાણી નિકાલની કામગીરી જલ્દી થશે, તે પ્રકારની કોઈ પણ વાતચીત થઈ છે? ના બેન, વચ્ચે આવ્યા હતા, ખાલી મોટરો ચાલુ કરીને થોડું જ પાણીનો નિકાલ કરીને થોડીક ટાઈમમાં મોટરો બંધ કરી દીધી, મોટરો બળી ગઈ, અને ખાલી દેખાવ પૂરતું કર્યું હતું, નાટક જેવું હતું, પણ એમાંથી કોઈ મને પાણી કોઈ ઓસર્યા નથી, હજુ સુધી કશું થયું નથી બેન. જી કાંતિભાઈ, શું ગામવાસીઓ દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત તંત્રને કરવામાં આવી છે? વહીવટી તંત્રને કોઈ પણ રજૂઆત થઈ છે આપના તરફથી? બેન, ડેડાવા ગામનો પ્રશ્ન આમ તો 2015 થી ચાલુ થયો છે. અમારા ધારાસભ્ય પહેલા હતા શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા ગામની 2 થી 3 વખત મુલાકાત લીધી છે, અમને પહેલા રજૂઆત કરી, અત્યારે રજૂઆત કરી. અમારા સૌરભભાઈ ધારાસભ્ય હાલમાં ચાલુ ધારાસભ્ય છે. જી કાંતિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત જોડાઈ ગયા છે. ગુલાબસિંહ, સૌથી પહેલા આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. ગુલાબસિંહ, હવે વાવ થરાદનો જે વિસ્તાર છે ત્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પૂર ઓસરી ગયું તેમ છતાં પણ હજુ પાણી નથી ઓસર્યા, એટલે આ ગ્રામજનોને કેટલી મુશ્કેલીનો સામનો હજુ કરવો પડશે? જે રીતે ભાટવર ગામની વાત છે, આજે પણ પાણી ભરાયેલા છે. અમારે પણ એ રસ્તે જવું હોય તો કમસે કમ 14-15 કિલોમીટર ફરીને જવું પડે છે. ગામ લોકોને તો રોજ નીકળવાનું, એમાં સ્કૂલમાં જતા છોકરાઓ માટે ખૂબ તકલીફ છે. પણ સરકારનું તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રામાં છે. એના કારણે પાણી નિકાલ માટે કરીને જે કરવું જોઈએ ત્યાં મશીનો મૂકીને જે મોટરો મૂકીને નિકાલ કરવો જોઈએ, કરતું નથી. એના કારણે પાણીનો ભરાવ છે. પૂરના પાણી ઓછ્યા પછી પણ ત્યાં 5-6 ફૂટ ઊંચા નાળા નાખીને રસ્તો બનાવશે તો કાયમી એ લોકો